હું અંબા પટેલ ગુજરાતભરમાં આગાહી કરું છું કે તમને બધા ક્ષેત્રમાં ડોગર છે ભાઈ. પીવાથી ટેન્શન જતું રહેશે કહું તને. અરે પીવા તમારા બાપ દાદાના હોય વિગતો તરત આવી કરો અને તું કહું કા ટેન્શન ના થાય. ટેન્શન શું બધું જતું રે. અથાણું 2 કિલો ચવાણું. એ ફતા મારું તો ભગવાન લીલા લહેર કરી છે ભાઈ ને મારી ડોગર છો ભાઈ. એ મારા તો લોકો લેણા વાળા ચેટલા હતા છોકરા મારું લોહી પીજળો પણ એ મારા ડાકોરના મારા ઠાકોરે એટલી મહેરબાની કરી છે. જોઈ લે મારી ડોગર જો ફતા આન ફટાફટ પૈસા દે અને આવી તો ડોગર બધા ક્ષેત્રમાં છે મારે. આવા એકલા છે તમને બધા ક્ષેત્રમાં ડોગર છે ભાઈ. અલ્યા પણ લાખા હા તાર તો પહેલે આ ખેતીમાં લેણું સાજ ને. અલ્યા લેણું તો માર તો પહેલેથી સાજ. હા આ તમારે કેવું જ ના પડે. ના પડે. આ ફતા હા. આ ડોગર તો મારી સરસ થઈ હે, એક નંબર ની થઈ છે. હા પણ હું તને શું કહું શું કહો કે આ ડોગર તો જોરદાર થઈ છે, પૈસા ચિંતા નહીં. સેજે નહીં. આ ડોગર માં મારે બધું પૂરું કરવાનું છે, લોકોના ઉધારા પૂરા કરવાના, પછી મારા છોકરા સોયા હાથે બધું લાવવાનું, ગરબા કરિયાણું લાવવાનું, બરોબર ફતા. ખરું પણ આ મારા હારો કારો ડિબાંગ બાદળા ચડીને આવ્યો છે. તો આ કારો ડિબાંગ એટલે હું વાઇટ જોઈને બેહી રહ્યો, કાલે મોઢો કર્યો પણ મોઢો પાછો કાઢી મિલે મેં. એવું હો કા પાછો કાઢી મિલે કા. એટલે લાખા હા બોલ ને ભાઈ. પેલો અંબુ નહીં આપણો અંબુ હા અંબુ મને ખબર નહીં ભાઈ. અંબાલાલ પટેલ ની વાત કરું છું ગોડા. અંબાલાલ પટેલ એ પાછી એટલે આ વરસાદની આગાહી નહીં કરતા લે. એ ભાઈ તું ટીવી જો તને ખબર મને નહીં ખબર પડતી. એ મેં કાલે જ જોયું હ 3 દાડાની એમણે આગાહી કરી. એવું છે. તા હું અંબા પટેલ ગુજરાતભરમાં આગાહી કરું છું કે આગામી 3 દિવસમાં વરસાદ પડશે. તમે બધા ગુજરાતના ભાઈઓ બહેનો ચેતી રહેજો. પછી તમે લોકો મને કહેતા નહીં કે અંબાલાલ પટેલે મને કહ્યું નહીં. હા ઓ બાપા ઓ ભૂત્યા હવે મારું શું થશે. આ તું તો 3 દાડાને આગળ કહો માર તો આટલી ડોગર નહીં, માર તો 15 વીઘો ડોગર હે. હા હું તો પેલા હાથું કોઈ જોડે વેગે પૈસા લાવ્યો હું પાહો. હવે મારું શું થશે. મારા તમનો રોટલો બનાવો, તમને શીસડી બનાવી, તમને છોકરાનો લુગડો લાવવો અને આ બધાનું ઉધારા તમને મારે હાલવા બાપા. હવે હું શું કરે. ઓ ફત્યા મારું તો બહુ દશા બેસી ગઈ મારી તો. શું થઈ ગયું આ બધું? આપણો પાક બધો બરબાદ થઈ ગયો. ઓ ફત્યા આ તો આ મારી ડોગરની હાલત જો ફત્યા. હવે હું તોય મારા છોકરાનો લુગડો લાવે તને 7,000 રૂપિયા આલવાના, પેલા મંગાન 5,000 આલવાના. ઓ બાપા મારે તો આ ડોગરનું સત્યાનાશ મરી ગયું. ઓ ભગવાન આ શું કર્યું તે. આયા ભગવાન શું કર્યું. ઓ બચ્ચા કોને કહું, આ કોને જઈને કહું. આ તું મારો ભાઈબંધ છું એટલે તને કહું છું બધું. ઓ બચ્ચા આ જો મારી ડોગર 10 વીઘોની પત્તર ટોકાઈ ગઈ બાપા. આ કોને જઈને કહું. ઓ બચ્ચા હું તને શું કહું. હા આ તારી વાત વાપરી મને ટેન્શન આવ્યું બરોબર મગજમાં. એવું તો એક કામ કરીશું. હા થોડું લઈશું પીવાનું. હા જરીક લઈએ. આ પીવાથી ટેન્શન જતું રહેશે એમ કહું તને. અરે પીવા તમારા બાપ દાદાના હોય વિગતો તરત આવી કરો. અને તું કહું કા ટેન્શન ના થાય. ટેન્શન શું બધું જતું રે. જરીક લઈ લે. હે હા એમ કહું હું.
આ વરહાડે તો મારા 10 વીઘો ડોગરની પત્તર ફાઈ નાખી. હારું શું કરીશું હવે? હું તો ચમના ઉતારા હાલે આના છોકરા હાથે ચમનું લાય. લોકો તો ગામમાં લોહી પીજા હા, તો શું બેડ કરું? પેલા મંગાન તો પીવા જઈએ. અહીંયા બરોબર ટાઈટ મળે, ટાઈટ એકદમ ટાઈટ લાકડા જેવું. ના હોય અરે જોરદાર વસ્તુ, વાત જ ના થાય. હા બેઠો મંગો જો કમ્પ્લીટ પ્રોગ્રામ ચાલુ જ છે. હેડ 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 હેડ. માલ છે હા હા છે. લો એક આપી દો. બરો લઈ આવો. લે આ પકડ અને સીધી મીધી આગળ જઈને પીજે. અહીં નીકળ એ ભાઈ અહીં નીકળ. પૈસા આપ્યા છે મેં. આપ્યા ને ત્યાં પૈસા આપ્યા મેં આપી દીધું ને તારે પોટલી. ચાલો અહીંથી નીકળ. એ મંગા ભાઈ અરે બોલો ને. બરાબર નું ટેન્શન આવ્યું છે. હવે હોવાનું ટેન્શન? અલ્યા એ પછી તમને વાત કરે બધી, પણ પેલા એમ પેલો કડક માલ પેલી તારનો હોય ને એવો 2 પોટલી આપે. પેલા તારના 20 રૂપિયા થશે. એ 10 ના 20 ના બચે. 40 લઈ લેજે, પણ તું આલ દે એક વખત. આલ દે એક વખત. અરે લો પહેલી દારનો. પેલી તારનું છે ને હા 20 ના 40 લઈ દેવાનો. હા. ચિંતા ના કરે તું. ત્યાં પૈસા તો લાવો. એટલે હવે શાંતિ તરસ. હા જા આગળ જઈને પીને પાછો આવજે પૈસા આલવા. હવે હું આગળ જવું પડશે. તો અહીં તો ના પીવાય. આ રોડ પર આગળ જઈએ. હેડ હેડ જાઓ પૈસા આલી જજો હો. હા હવે આવું તો કઈ તો નાહી ગયા. શાંતિ રાખ. ચાલે. લગાઈ ફૂલ કડક માલ હા, માર તો કડક. કડક લાકડા જેવું. મેં કહ્યું તું ને કે મંગાણ માલ કેવું ના પડે એમ. ખરો હવે ખરું ખાટા મજા આવી ગઈ ને. મજા આવી તાર હું કહેતો હતો ને તને કે મંગા વગર બીજે કાંઈ ના જવાય એમ. તાર તું કે પેન જીએ ના મેર પડે. સાચું કહું તને. હવે ખરો. હવે બંકો ખરો. ઓ બધા હા લખા બોલ. હવે એક લેવું પડશે એવું લાગે. લેવું પડશે. તો લેવું જ પડે ને કે આ એકમાં તો કઈ મેર પડવાનો. હેડ તો લઈ લઈએ. અરે મંગા પૈસા આલી ગયા આપણે એવું હાલું લે. એ મંગળ મારો મંગો ભાઈ, મારો મોટો ભાઈ. મને તો જરી કઈ ના થયું. બીજું આલવું હોય જરી. અરે અભી તો આલ્યું હે એના જ પૈસા લાય પેલા. લે ભાઈ જોર જોર ચિંતા કરો તું. આલ લે તું તાર. આલી દઈશ તો પૈસા. અરે એવું નહીં લે અભી તો તમે લઈને ગયા હો. આલે પણ બીજું આલ તું. અલે અત્યાર તો નહીં જ. અને તું પેલા મને પૈસા આપ. ઓ ભાઈ ભાઈ આલ લે. આલીશું. અરે પણ નહીં અત્યારે તું મને પૈસા આપ. અલે આ વિગડ વગર હે ચુકા અરે ચિંતા તારી કરો. 10 વીઘા ડોગેટ પલળી ગઈ ભાવ ઓછો આવવાનો. પણ તાર તું તારે કેટલો નોમો હોય ને એવું હોય. પણ મારે પેલા તારું નોમું પેલા ઓ બાબા એ બધા પેલા 5000 નું નોમું બધાય ચૂકવ તને કર. આલ દે હું. હા, બધાય હવે તને આમ લખાશે જ નહીં ભાઈ જો. હું બધાય કરાલ દે. નહીં બાકી નહીં. ઓ મંગા પૈસા આલ દઈશું ભાઈ હાલ દે. અરે તમારા જેટલા તો ચેટલાય આવે રોજના અહીં ઉભ્યા તેની હટતે દેવ. દંડો કાઢવો પડશે લ્યા. અરે ના આવું કરે ને બકા. અલ્યા ઉભ્યો રહો ને. ઓ બાબા અરે ના આવું કરે. હાય ફતા હા બે જા. હા આ આગળ બે જા. આ ભાઈ એમ બે જા. સોંધી બે. ઓ ફતા આ તારો અંબાલાલ એને ચોમા આમ તો એ પેલું શું કરે ભર્યું
આ જે બરાગનું બધું કરે છે ને આગાહી ક્યાંક શું કે એ કરી એનો વાતો નહીં, પણ આ શિયારામ ચો ફહે પડવાની જરૂર હતી એને એમ કહો. એ વાત સાચી તારી. એમ કહું તાતનું. એ લખા પણ આ અંબાલાલ ને વરહાદ ને શું લાગે મારે કે એમ કહો. એ તને ખબર મને તો ખબર હોય ભાઈ. ઓ ભત્તે તો મારા મગજનું ધૈર્ય કર્યો. એટલે છે જ ચો તેમ મગજ બગાડવાનું. શું બોલ્યો? હા હવે બધા હું તને શું કહું ખબર બરોબર મારી વાત. બોલ. આ તારો પેલો અંબુલાલ કચ્છંબુલાલ તું જે કહેતો હે બધી વાત સાચી તારી, હા પણ મારા જેવા કેટલાય ખેડૂતોની ડોગરો બગડી જી, હા કેટલાય ખેડૂતોની તમાકુ બગડી જી. બહુ બગડી. આન હું તો મારા છોકરાનો લુગડો ચોહી લાય, પેલા છોકરાની ફીઓ ભરવાની છે નેહાની, ખરું. એ ચોહી પૂરું કરે. અને મેં તો પેલી મારી મોટી છોડીનું લગ્ન લઈને બેઠો હતી, પછી તો મારે તો લગ્ન લેવાનું હતું ભાઈ. એ લગન તેમનું કરે હું આ બધું ડોગર ને તમાકુ પર બધું મેં તો ગોઠવ્યું હતું. હવે તમાકુ બધી બોરણ જતી રહી. આ અંબાલાલ તો આગાહી પર આગાહી કરે જાય, પણ મારે હવે કરવું શું? હવે હું તો લૂંટાઈ જાઉં ભાઈ. હવે મારે કોને કેવું મારા ભાઈ? આ ભગવાને મારો રૂઠ્યો છે મારા ભાઈ. આ અંબાલાલ ખરો ને એવો આગાહી પર આગાહી કરે ને, હવે મારે એને ફોન કરવો પડશે. તારો નંબર પડ્યો છે? એટલે એક કાગળિયું પડ્યું હતું મને રસ્તામાં મળ્યું હતું. હા તો નંબર હોય તો ખોટી કાઢી એને ફોન કરો. તને તાત્કાલિક ધોરણે ફોન કરો. એમ તૈયારી ફોન કરો. ક્યાં કરો ને? અંબાલાલ લખેલું જો, અંબાલાલ લખેલું. અંબાલાલ નો નંબર આ લખેલું, અંબાલાલ લખેલું જો. તો હું તંબુરામ મળેલો તો મને ખબર પડે. એટલે અંબાલાલ લખેલું જો, આ જો અંબાલાલ લખેલું અંબાલાલ લખેલું આ નંબર જો. હું જો તંબુરામ ભણેલો મને ખબર પડે. એ વાત સાચી વાત છે. ભાઈ તું લગાય ભાઈ. લગાવ ફોન લગાવો. આવો લગાય ફોન. હા લગાવે ફોન લગાવો તો બરાબર. લગાય ફોન લગાય. નંબર 98 2 કિલો 94 મને જો ભાઈ ખબર પડે. લગાય મોડું ઉઠાણું છો આ લગાવો. લગાય. ગયા ના રિંગ. હા જો હલો લે પકડ વાત કર. બોલો. કોણ? અંબાલાલ કાકા બોલો? હા હું લાખોજી બોલું. વાપરો હું શું કહું તમને? તમે આગાહી પર આગાહી કરો છો, પણ એ તો મારે તો ડોગરની પથારી ફરી ગઈ છે ભાઈ. અને તમાકુ 10 વીઘો બગડી છે. હવે કરવું શું મારે? અને પેલી મોટી છોડીને લગન લઈને બેઠો છું. આ છોકરાને ધણે મારો લોહી બીજા છે. ક્યાં ઉઘડો લાયેલો? આ નેહાની ફીઓ ભરવાની છે. હું તો બરબાદ થઈ જાઉં. અને તમે તો આગાહી પર આગાહી મોડી છે. હવે કરવું શું મારે? હવે તમે શું કહેશો? હવે પાછા ફરી આગાહી ના કરતા તમે તો આખો એમ કહો કાકા શિયારામ પર હાથ પડવાનો. આ તમારા તો બહેરી છોકરા જીવે છે અમદાવાદમાં લીલા લહેરથી. અમારે તો આશ્રમમાં મેં લેવાનો ભાઈ. અંબા કાકા તમે તો શું મળ્યું છે ધંધા ખબર જ પડતી નથી મને તો. શું કોદરો તમારી વાત વાપરું? આ ચોવાહમ નતા કરે તો શિયાળામાં લોહી પી જા. અલ્યા તમે કોણ ડાયા કરે છે? આગાહીઓ પર આગાહી હાલ્યા કરે છે. હા આ મારા લાગાને બધી ડોગાઈ ડૂબી ગઈ, પેલી તમાકુ ડૂબી ગઈ અને સત્યાનાશ મરી ગઈ બધું. અલ્યા મેં તો કિલો નો માછલો ધરે. અમે તો ખાતા નહીં એક તો પાછા. હવે પૈસા તમને પછી લાગો આ બધી આગાહીઓ કરવાની બંધ કરવા બાપા. હવે અમારા આવો બરોબર મારી વાત વાપરો. મારા પૈસા લો નકનું તમારી પર કેસ કરવાનું એટલે કરવાનું. મારી કરી કઈ ભૂલ થશે નહીં. બરોબર વાત વાપરો મારી. મારા પૈસા જોઈએ બીજી બધી વાત નહીં. પૈસા જોઈએ એટલે જોઈએ જ. બહુ ભલા ના લાગા બોલ. હું તને શું કહું? હા કાઢું તો આપણે સમજ્યા કે આપણે તો મોણા. આપણે તો કોકના ઘેર થઈને રોટલો ખાઈએ છીએ બરોબર. પણ જોવા આ આણે બોલ્યું જાનવર. આણે બોલ્યા જાનવર ને ચોહી લાવીને ખવડાવું. એ વાત સાચી. ભલે મારી ડોગર બગડી ગઈ. હવે આ પૂરા ચોહી લાવું.
હવે બોલો જાનવર તો આ એક ડબ્બુ પેણ છે, એક પેલું તોહા છે, પેલા બે પાડા છે, આ બધાનું શું કરું એમ કહો. મારે તો રડવાના દડા આયા છે હવે. અને તારો એમ્બો આખો દાડો આગાહી પર આગાહી કરવાનો કે કે આપણે તો લૂંટાઈ જાય. હવે આપણે એક કામ કરીએ, ગામના પંચાયતમાં ચોરામ જઈએ અને સરપંચ બધાને વાત કરીએ. હે લગા હેડિયા બેટ હે એટલે આ લવાન પા પૂરા પૂરા નાખજો. આવો આવો બેસો, જય માતાજી. બેસો. એ જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બોલો, બહુ દિવસે આવવાનું થયું લખાજી. હે પતાજીભાઈ, શું થયું? હા શું કરીએ પણ જરૂર પડે તારે જ આવીએ ને અમે તો તમારી શું કરીએ હા? બોન તમને શું વાત કરું, તમે આ ગામનો તલાટી છો બોન. હમ, હવે તમને હું માડીને વાત કરું હમ, કે મારા 10 વીઘો તમાકુ, હા, 10 વીઘો ડોગર, હમ, આ બધું જ હમ, આ વરહાદને લઈને બધું બોરડી જ્યું છે. હમ. મારે તો છોકરાને શું લિયાલું, શું ખવડાવું, શું પીવડાવું. આના મેં તો પેલી મોટી છોડીને આ દિવાળી પછીનું લગ્ન લઈને બેઠો છું. હવે આ બધી ખેતી પર મારે તો ધમધૂમ હતી તો સીધમ ડગર પાકશે અને એના પર કંઈક આગળ વધે કોક આપણને ઉછીનો પૈસો હાલે કે ભાઈ હવે આટલું પાક્યું તો ઉછીનો હાલે. સાચી વાત કે ખોટી વાત બોલું? સાચી વાત, સાચી વાત છે ને. સાચી વાત. હું તમને શું કહું કે આ નુકસાની કંઈક મળતી હોય હમ, તો મને કંઈક એની ભરપાઈ કરી આપજો. નકર માર તો બધી ડોગરે પાણીમાં જતી રહી છે, તમાકુ એ પાણીમાં જતી રહી છે અને હું તો 4 ચોપડી પડેલો, મને તો કઈ ખબર પડતી નહીં. પણ આ ફત્યો લઈને આગળ આવ્યો હમ. કે હેડ આપણે તલાટી બુન જોડે જઈએ અને બુન અમે તમારી જોડે આયા અને તમને હાથ જોડી અને પગે લાગો કે કંઈક એવું ફોર્મ ભરાતું હોય અને કંઈક જાહેર મળતી હોય તો હાલો. તો તમારો એ ઘણો ઉપકાર અને તમારા જેવો કોઈ ભગવાન નહીં બાપા. આ તમને કહું એટલું કામ કરી આલો ને તો ઘણો તમારો ઉપકાર. લખુબા, તમે ચિંતા ના કરશો. તમારું જે કંઈ ખેતરની વાવણીમાં જે કંઈ નુકસાન થયું છે એનું તમારા નામ, સર્વે નંબર બધું અહીંયા લખાઈને જાઓ. તમારું ફોર્મ ભરાઈ જશે, ચિંતા કરશો નહીં. બરાબર? એટલે અને જેવી રીતે ફોર્મ ભરવાનું આવશે એ રીતે હું ફતેહસિંહને કહેવડાવી દઈશ કે લખુભાને અહીંયા મોકલજો. તમારું અને ફતેહસિંહનું નામ, સર્વે નંબર ને બધું લખાઈને જાઓ. આ તો લખો નામ. બોલો, નામ શું છે તમારું? લખુભા. નામ લખો બેન. શું નામ ફતુભા. તમારું? ફતુભા. તમારો સર્વે નંબર? સર્વે નંબર બોલું બેન? હા બોલો. 834 લખો. 834. હા, એક જ છે? એક જ સર્વે નંબર આપણો. બરાબર. તમારો ફતેહસિંહ? હા આપણું લખો ને 242. ફતુભા, તમે શું ખેતરમાં પાક કર્યો હતો? જો બેન 10 વીઘો ડોગર હા, લખો. 10 વીઘા ડાંગર. 10 વીઘો ડોગર, હા, 5 વીઘો તમાકુ હા, અને 2 વીઘો અધારીકર. 2 વીઘા અધારીકર હજાર. બોલો. હમ. ભાઈ આટલું. બરાબર. અને તમે ફતેહસિંહ? આપણું લખો 10 વીઘો ડોગર હતી. હમ, હા 10 વીઘો ડોગર. હમ, ને પેલું ભેંસા માટે હુંડિયું નાખેલું મેં તો 5 વીઘો. હા. એ 5 વીઘો હુંડિયુંમાં તો બોરણ જ્યું પછી અને 1.5 વીઘો મેથી કરેલી લીલી મેં. એ મેથી બધી હુકાઈ ગઈ અંદર પાણી એમાં પડી. પણ નુકસાન થયું? એમાં પૂરેપૂરું બધું પતી ગયું. એવું. હઉ. લખુબા, ફતેહસિંહ, તમે ચિંતા ના કરશો. તમારી અહીંયા આગળ મેં નોંધાવી દીધું છે. બરાબર છે? હવે આગળ હું આ મોકલીશ અરજી તમારી અને આગળથી જે કંઈ આવશે તો તમારા ત્યાં આગળ ફોટા બોટા પાડશે ખેતરમાં. બરાબર? તમે ત્યાં હાજરી આપજો. ફોટા પાડી અને જે કંઈ તમારું નુકસાન થયું છે એના આગળથી અમે ભરપાઈ કરવાની કોશિશ કરીશું. એ બુન તમે કહ્યું ને હમ. તમારી પર ભરપૂર વિશ્વાસ બુન.
ના ના થઈ જશે, ચિંતા ના ના, કરશો. ના, તમે કહ્યું એટલે મને તો ભગવાન જેવો વિશ્વાસ તમારા પર બુનતા વાર રજા લઈએ અમે હા, રામ. જય શ્રી કૃષ્ણ. જય માતા. જય માતાજી બોલ. ફતેહસિંહ અહીંયા આવજો. હા બોલો બોલો બેન શું થયું અમારા સામે જોજો કઈ. તમારું ગમે ને હા તમે અમારું કામ કરી દો ને એટલે તમારું બધું જે છે એ જોઈ લઈશું શું ક્યાં ચિંતા કરો છો હા મળીએ જય માતાજી. અરે ફટા તું લઈ જો સારું થયું હું શું કહેતો હતો ને તલાટી ગુણ બહુ સારો ફોર્મ ભરાઈ ગયું ફોર્મ ભરી ગયું હો ભાઈ બસ તો તારે સહાય આવી જવાની આવી જશે ને તારે ચિંતા સહેજે કરવાની જરૂર નહીં ખરેખર આવી જશે અરે 100% તું ભરોસો રાખ ને ના ગુણ પર તો મને વિશ્વાસ છે બસ તલાટી ગુણ પર તો મને વિશ્વાસ છે પૂરેપૂરો વિશ્વાસ છે થઈ ગયું તારું જો મિત્રો તમારે પાછી ડોગર પલડી હોય ડોગર બગડી હોય તમાકુ બગડી હોય તો પાછા તમારા ચોરામ જઈને ફોર્મ ભરી આવજો પાછા તો સહાય આપશે સરકાર હા પછી કહેતા નહીં પાછા કે અમે લઈ ગયા અને તમે રહી ગયા અને અમારા વિડીયો પાછા જ્યાં ના સમજણ પડતી હોય ને એને મોકલજો પાછા અને શેર ને લાઈક કરાવજો હા જય માતાજી.